ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી પંચાયતમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વાંઘરોળી પંચાયતના ખાખરિયા ગામે મનરેગા યોજનામાં વર્ષ 2023-24માં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું ગામના લોકો કહી રહ્યા છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાખરિયા ગામે આવેલા વણકર સમાજના સ્મશાન તથા રામજી મંદિર પાસે વૃક્ષારોપણના નામે કૌભાંડ કરવામાં આવ્યું। સાથે જ ખોટા જોબ કાર્ડ બનાવી તથા ખોટી હાજરી બતાવી સરકારના નાણાંનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આશરે 6 વર્ષ અગાઉ અવસાન પામેલ વ્યક્તિને 10 દિવસની રોજગારી આપીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। હકીકતમાં સાહેબ એવું છે કે મનરેગાની યોજનાની અંદર જે એ લોકોએ શું કહેવાય કે વણકર સમાજની અંદર વનીકરણનું કામ કર્યું અને રામજી મંદિરની અંદર વનીકરણનું કામ કર્યું। એની અંદર 4,000 જેવા છોડ, 800 પ્લસ 1600 ઇતર વૃક્ષોનું બિલ મોટું બતાવેલું છે અને અન્ય ખોટા જોબ ધારકોનું એ લોકોએ હાજરી ભરી મસ્ટરો બનાવી અને પૈસાનો સરકારનો દુરુપયોગ કર્યો છે અને સ્થળ ઉપર કંઈ છે અને પદ ધરાવતા કે જેઓ ડેપ્યુટી સરપંચ છે, પછી મેયર તરીકે જે મસ્ટર કારકુન તરીકે જે નરેગાની અંદર જે કામગીરી કરે છે, એણે પોતે પોતાના ઘરના અને પોતાની પત્નીના કે જે નોકરી કરે છે, આશા વર્કર છે, એવા જુદા જુદા હોદ્દાઓ પર જે રિટાયર્ડ પેન્શનવાળા છે, કે જે અપંગો છે, કે જે અમુક એવા એના સગા સંબંધીઓ છે કે જે વર્ષોથી રાજકોટ મુકામે સ્થાયી રહેલા છે છેલ્લા 20-25 વર્ષથી, છતાંય એમના જોબ કાર્ડ બનાવી અને આ લોકોએ એમના ખાતામાં પૈસા ઉધારી જમા કરાવી અને એ પૈસા પોતાના ખિસ્સામાં ભરી